સવારામ બાપાએ બહુ સારી વાત કરી છે રામ. ઈ જબુમાં વિચાર કરજો. સવારામ થયા એ તો 50-60 વર્ષની વાત બાપુ. અત્યારે આ જેસલ ને દેવાયત પંડિત ને આ બધા થયા તો બધા હજારો વર્ષ તો બહુ સમય એવો હોય છે. પણ આજના સમયમાં જો બાપુ આવા કામ થતા હોય તો ભજન ઉપર ભરોસો જગત રાખે જ નહીં. જો ન થાય તો રામ, ભજન તો ભજન છે. મારે અહીંયા ખેતીવાડી છે ને, એટલે મારે ખેતીમાં બાપુ કપા ને જીરું ને બધું સારું હોય ને, એટલે ગામના શું કે ખબર હે, મારે બધો ભજનનો પ્રતાપ કરો હોય કે મજો જાઉં અહીંયા રોજ ઉઠીને ભજન માં આવ્યો પણ મજો વાડીમાં કપા કેવો. એટલે પછી ક્યારેક વરા એવું હોય અને ક્યાંક કવા દવા આવે ને ક્યાંક મોડું થોડું હોય ને તો એની દુનિયા શું કે ખબર હે, નકરા ભજનમાં પીડ્યા આવું જ હોય. હવે એના એ વાડી, એનો એ હું અને એના એ દુનિયા. બાપુ આ દુનિયાને ફુગાય એવું નથી. બાકી ભજન છોડાય નહીં. આ સિટીમાં જાય છે ને પ્રોગ્રામ હોય ને તો જે ચાચુ ભણી ગયા છે ને એવડાય તો શું કે ખબર એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. મરી જાઓ મરી, આના સિવાય તો તમારો પાર નથી. એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. પછી ભલે પારધી જેવો હોય, જેનો જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવ ને શિવ જ્યાં સુધી એક ન થાય ત્યાં સુધી આ જીવની ગતિ ન થાય. અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજનની પડે. બુદ્ધિથી પૈસાથી જીવ શિવ એક ન થાય, ખોટી વાત. જે આજનું વિજ્ઞાન છે ને બાપુ, આજનું વિજ્ઞાન, આ દુનિયાએ આજના વિજ્ઞાને બજારમાં મૂક્યું ને એટલે દુનિયા વિજ્ઞાનના વખાણ કરે છે. અને સંતોએ બાપુ આ વિજ્ઞાન નહોતું ને તેથી બધું ગોતીને રાખ્યું હતું, પણ પડદો રાખ્યો એટલે દુનિયાને આંખ નથી ઉગડતી. બાકી રાવણ સીતાજીને લેવા આવ્યો તેથી વિમાન લઈને આવ્યો તેવું ઇતિહાસ બોલે છે. હવે આ વિમાન તો અત્યારે બન્યું, પણ તો એમ કે વિજ્ઞાન જેવું તમારું ભજન ન કરીએ કે હવે દીકરા ભજન ની ચા દીકરો થાય. આ તમારો વરસાદ આ તમે જુઓ ને, શિયાળામાં ટાઈટ પડે, ઉનાળામાં તડકો પડ્યો, આ ઉપરથી જાય છે ને હાડ જ્યો, શ્રાવણ જ્યો, લ્યો વરાવો લ્યો, આ ભાદરવો હાલ્યો, ચા જાવ લ્યો વાય વાય. બુદ્ધિશાળી હોય ઉતારો લ્યો. કૃત્રિમ વરસાદ વરસાવવાનો છે. કૃત્રિમ કેમ નો વરસ્યો? પછી મારા દીકરા નીકળી જવા આટું શું કે ખબર છે, એ તો કે સમુદ્રમાં વરસી ગયો. હા, તમારા બાપુજીને પૂછી નથી વરસે છે સમુદ્રના દીકરા. અરે પાછા જ નથી વળતા. આપણા ગઢા બાપુ એક ઠાકર મંદિર પાસે જઈ સાંજે આરતી થાય અને આમ પાઘડી ઉતારીને કહે, હે કાળિયા ઠાકર તું રોટલો નહીં દે કોણ દે? બાપુ એક પાણાની મૂર્તિ સામે આપણા ગઢાની નિખાલસતા કેવડી હતી બાપુ. ઈ પુણે અત્યારે ઉગી છે. ઈ ગઢાએ જે ભૂખ્યા રહ્યા છે પણ બાપુ નીતિ નથી શીખ્યા ને, ઈ જ અત્યારે ઉગ્યું છે. હવે ઈ માવતર બાપુ કોકના ભેગા હાથી રહ્યા હોય, માં કોકના દળના દળતી હોય, અને ઈ દીકરા મોટા કર્યા હોય, ભણાવ્યા હોય, સારી જગ્યાએ લગ્ન કર્યા હોય, અને પછી જો બાપુ ઈ દીકરા જો મા બાપને રોટલો ન દધી, મા બાપના બાપુ શું તમે હારા દી કાઢીએ કોરા? એ ખોટી વાત છે. એક દેહને જોઈએ. અને એમાં માનું જે પદ છે ને બાપુ, હું તો એને સલામ કરું છું. માં છે ને, હમણાં કવિરાજ કહેતા હતા એમ, માં બોલો ને બાપુ મોઢું ભરાઈ જાય. કૃષ્ણ પરમાત્મા એક નાની ઉંમરમાં ફળિયામાં બાપુ રમતો હોય, મોઢામાં ધૂળ નાખી અને જહોદા માં એને કહેતી હોય મોઢું ખોલ બેટા, અને કાનો મોઢું ન ખોલે અને એને મારવા માંડે જહોદા. એ કે બેટા તારા મોઢામાં માટી જાહે તો તને વેદના થાય, મોઢું ખોલ. અને ન ખોલ્યો અને મારવા માંડ્યા. નારદજી ત્યાંથી નીકળ્યા કે માં શું કામ લાલાને મારો? ઈ કે પણ શું કરું, એને મોઢામાં માટી નાખી છે ને મોઢું નથી ખોલતો. ઈ કે પણ એને એક કામ કરો, એને તમે એમ કહો કે માં બોલ, કે બેટા તારા મોઢેથી મેં કેટલાય ટાઈમથી માં નથી બોલ્યો. માં બોલશે ને એટલે મોઢું ખુલશે, એટલે તને ખબર પડી જાય કે મારી પાસે માટી છે કે નથી. અને ઈ કૃષ્ણ પરમાત્માને ઈ માં એમ કે છે કે બેટા તે કેટલાય ટાઈમથી મને માં નથી કીધી, મને એકવાર માં બોલ. ઈ માં કીધું ને બાપુ, અખિલ બ્રહ્માંડના માં ભગવતીને દર્શન કરાવ્યા. અને તેદી માએ કીધું બસ બેટા મારે આ નથી જોવું, તારા મોઢામાં ધૂળ નથી, ઈ જ મારે જોવું હતું. ઈ માં મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માન બાપ બાપુ આ દુનિયામાંથી વિયા જાય ને પછી તમામ સુખ વિયા ગયા. એક લખવું જ લખી લેજો, ભલે ને દુનિયા તમને ગમે એવી ઓળખતી હોય. માન બાપ જાય ને, છત્રપતિ શિવાજી મહારાજની માં બાપુ જીજાબાઈ જેથી કામતરું કર્યું ને તેથી બારવટિયા જેવો બારવટીયો ભાંગીને ભૂકો થઈ ગયો કે મને દુનિયા બાપુ કહે, દરબાર કહે, શિવાજી કહે, છત્રપતિ કહે, મહારાજ કહે, પણ શિવા હોઈ જાય કેનારી મારી માં હોય ગઈ. બાપ મારી માનો તુકારો વ્યો ગયો. એમ માના ઋણમાંથી તમે હું છૂટી ન શકીએ, એટલા માટે મારે કહેવું પડે છે કે માર્ગનો તમે દુનિયામાં બાપુ કરોડો રૂપિયાના દાન કરો, પણ જો માન બાપ રોટલા વગરના હોય ને જો તમારું દાન ક્યાંય ઉગે તો તમારો ગુલામ થઈ જાવ, ક્યાંય ન ઉગેરા. એ પહેલી ફરજ છે. સંતોએ એમ નથી કીધું કે અમારામાં ફળી જાવ મા બાપને મૂકી દો, નહીં, ખોટી વાત, એવું કોઈ બોલ્યું જ નથી. એટલા માટે સવારમાં એ જેવા તનમાં કોઈ તપાસો રે એ
સત્વ તો જડે એ એવો ગુરુ ગમ પ્યાલો ઉલટા પવન માં આનંદ વર્ત્યો ને રમતા દિન રાત દાસ સવો ફૂલ કરી ચરણે અમે કેને કરીએ વા સવારામ સાહેબે કીધું હું ને ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા પણ કોઈ કે પૂછે તો હું સરનામું દઉં ને કોઈને ભૂખ જ નથી વાતે સાચી છે સંતોના રુદિયા રોયા છે બાપુ સતાર બાપુ વાણીમાં કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું મારે કોને કહેવું જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારું રુદિયો રોવે ને માયલો ભીતળ જળે આપણી ઘોડે આહુડા પાડીને રોયા નહોતા એના રુદિયા રોતા હતા બાપુ કે માણાનો અવતાર મળ્યો છે ને આવડા આમ તો જો હું તા હાલ્યા જાય માર્ગે ચડાવવા માટે સંતોએ બાપુ તમારી મારી વાંહે જે મહેનત કરી છે એ સંતોને બાપુ આપણે કોટી કોટી વંદન કરીએ પણ હવે વાત મગજમાં બેહતી નથી કરવું શું સવારે અમે એ જ કીધું તમે ધંધો કોઈ બી કરો તમારો તાર હંધાયેલો રહેવો જોઈએ તાર તૂટવો ન જોઈએ અને છેલ્લે પછી થાકીને કીધું કે આ કરોડોમાં કોકને સમજાય મરવાઈ દો આમને કાંઈ જોતું જ નથી આ સવારે અમે કીધું કે કરોડોમાં કોકને સમજાય છે હવે આમને કાંઈ લેવું નથી શું આમની વાંહે રોજડા રોવા આપણે કાંઈક કરો સવારે અમે બાપુ ખોલી વાત કરી દીધી અને આ મેં કીધું એમ બાપુ આની વાત છે ને એકદમ સમજાવ એની માટે સંસ્કાર જોવે સંસ્કાર માટે સારી જનેદર એનું એક દ્રષ્ટાંત દઈ દઉં એક મારી ફરમાઈશ હતી એક બે ખેતરની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી જો દ્રષ્ટાંત ખોટું હોય હા એનો હેતુ હાજો આ તો આનંદ જ કરવાનો છે એટલે મેં તો મારે તો મોડેકથી બે આવું હતું કારણ કે મારે પલ્લો લાંબો જોવે અને મને ખબર જ હોય કે આપણે બેઠા પછી લગભગ 99% કોઈ જાય નહીં અને જાય એને જવા દેવાના પણ બનતા હોય ન જાય પછી અમુકને ખડકી ન ઉગાડે એવું હોય તો પછી બેવું પડે એવું હોય પણ એ બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી જો આ તમારી મારી એક સંસારની ઘરની વ્યવહારની વાત છે એટલે કોયલ વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મને ખબર નથી કારણ કે એને ખબર નહોતી મોરલાનો અવાજ છે એ મોરલાને ઓળખતી નહોતી સુંદર મજાનો અવાજ આવતો હતો મોરલો કેહો કેહો બોલતો હતો અને કોયલ વિચાર કરતી હતી કે આ અવાજ મસ્તીનો આવે છે પણ આ વરસાદ આ ચાલુ છે ને જો રહી જાય ને પછી મારે જોવા જવું છે એ ઘડીક થયો ને મોરલો બીજી વાર બોલ્યો પણ બીજી વાર બોલ્યો ને કોયલની કહો મડી તૂટવા કે આ વરસાદ રહી જાય તો સારું મારે એને જોવા જવું છે અને મોરલો ત્રીજી વાર જ્યાં બોલ્યો ત્યાં એને મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા મનથી ભરી ચૂકી ઘડીક થયો વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો કોયલે આવીને કીધું ઈ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતો હતી કે ભાયડો બોલતો કે શું કામ છે કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ ગઈ હોય એને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા જડે એવું નથી પણ કે ભગવાન આનો કંઠ કેવો આપ્યો એને તો કાંઈ ખબર હતી નહીં કે આ મોરલો બોલતો તો ના બીજો આવીને બેહી ગયો એ કે કા શું વાત હતી એ કે વાત બીજી કાંઈ નહોતી તમારા અવાજ ઉપર હું મોહિત થઈશ ને હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના છે
ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું અને કેટલાયને એમ જ નથી થઈ ગયા આપણને એમ થાય કે આમનો ભેટો થાય એવું હતું નહીં પણ ગમે એમ મારા બેટા કોઈ ઘર બેઠા ચડી ગયા પછી 2 લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ સંસારનો કાંઈ મોહ નથી બોલો તો ખરા મને અવાજનો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું કોયલને એમ કે કાલ વર પૂરું થઈ જાય 2 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડુકવા વીજળી મનાડી આપને ચીરવા વાદળ બેવળ ચોવળ મીડા ચડવા અને ધરતી ઉપર બાપુ ફોરા મીડા પડવા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલવા ફરીને હાડ આવ્યો પછી ક્યાં જાય અને બાપુ એ ઘૂ 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 હટી મણનો નિહાકો મૂક્યો કે કોયલ એવો આવી છેતરવીથી મને કેવું જ થયું આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની અને નકરી કોયલો હલવાણી જેવું નથી હો જેટલા મોરલા ચીબરીમાં હલવાના એટલે સંતોએ કીધું કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ 2 પકા હડકા હોય ને તો જીવવાની મજા આવે બાકી હવે ચીબરીયું જેવી ઘરે બાયો તમે આય બાપુ અમને હાથની હથેળીમાં રાખો અને અમારે અહીંયા ગામમાં આવ્યા હોય અને પછી એમ કહો ઘરે ભલામણા વરાણી અમે આવ્યા હતા આનંદ કરાવ્યો હાલો હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાતા આવી છે અને હું તમને ડેલામાં લઈ જાઉં અને પછી રોહડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે જાવું ક્યાં એટલે મેં કીધું કે જે સફળ પુરુષો છે ને બાપુ એમાં એક શક્તિનો હાથ છે બાપુ અને તમે વિચાર કરજો એક સગાળશા વાણિયાનું સંતાન બાપુ ઊંદડું ન મારી કે તમે વિચાર તો કરો હગી જનેતા પાસે દીકરાને કપાવ્યો હોય છે કેવું ચિત્ર થયું હોય છે તેથી વિચાર કરજો એ 2 માણના ખોળિયા જુદા હશે ને જીવ એક હોય ને તારે બાપુ આ પતે અખિલ બ્રહ્માંડનો માલિક તેથી બાપુ સગાળસાની ઝૂંપડી આવીને એમ કહેતો હોય કે માટી ખાવી છે ને માણાની માટી અને તેથી કેલૈયો નિહાળે હોય ને બોલાવવા માટે મોકલે અને બીજું રૂપ લઈ અને ભગવાન હામો મળે કેલૈયાને અને કેલૈયાને કહે છે કેલૈયા ભાગી જા તારા ઘરે એક બાવો આવ્યો છે તારી માન તારો બાપ મારવાના છે ને તને રાંધવાનો છે તેથી આ ભારતનો 8-10 વર્ષનો દીકરો એમ કહેતો હોય બાપુ ભાગું તો મારી ભૂમિકા લાજે ઈ બોરિંગ ઝીલે ને ભાર મેરું સરીકા ભલે ડોલવા લાગે આકાશનો આ ધાર મેરામણ ભલે માજા મૂકે આ કેલૈયો બાપુ સત ન ચૂકે મારી માન મારો બાપ જો મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું જહરનું મોત મારે જવા ન દેવાય તમે જાતા હો અહીંયા જાઓ બાપુ આ ભારતના સંતોના ઇતિહાસ પડ્યા છે વાણિયાનો દીકરો બાપુ ઊંદડું મારી શકે તમે વિચાર તો કરો કેવા માર્ગે સીડ્યા છે આમ દીકરાને લઈ આવે નવરાવી ધોરાવી નવા લુગડા પહેરાવી આંખમાં મેં સાંજી અને ચંગાવતી બા આ દુનિયાની બાપુ ભારતની આર્ય નારી ભગવતી જગદંબા જોગ માયા આમ સગાળસા બાપુ હાથમાં તલવાર લઈને ઉભો છે અને બાપુ દીકરાનું બાવડું પકડીને માં ચંગાવતી આવે અને આમ ભગવાન બેઠો છે અને આમ 2 તૈયારી કરીને એટલે ભગવાન કે ઉભા રહ્યો તમારી આંખમાં આવડું છું પણ જો રૂવાડું સેજે ઠરડું થાય તો હું ખાઈશ નહીં હોય કે અને તેથી આ જગતજનની માં કહેતી હોય ઈશ્વરને પ્રાર્થના કરતી હોય હે દિન બધું દયાળુ એક માની મમતા અંદરથી જાગવા ન દેજે મારી આંખમાંથી આહુડા પી જવા દેજે પડવા ન દેજે નકર મારા દીકરાનો મનખો બગડી જાય બાપુ કેવી જનેતા ઈ વાત કરતા વાર લાગે ને સગાળસાને એમ કે કોની રાહ જો એક ઝાટકો મારીને બાપુ ચાકડેથી પીંડો ઉતારીને એમ માથું ઉતાર્યો ભગવાનનું કાળજું થડકો સૂકી ગયું ઘરે તારી ભલી થાય તારી આમને તો દીકરો કાપી નાખ્યો અને બટાકા સુધારીને બાપુ રાંધીને 32 ભાતના ભોજન પીરસે 2 માણા વીજળો ઢોળવા માંડ્યા બાપુ જમી લ્યો શું ભારતના સંતોની વાતો બાપુ કરવી અને ક્યાં જઈને કરવી બાપુ વાતો તો ઘણીએ પડી છે પણ ગરાગ તો હોવા જો નાખવું ક્યાં વાડમાં ખાનારા નથી મળતા ખાનારા હોય તો અને બાપુ ખાવું ને સાચી વસ્તુ તો મેં હમણાં કીધું એમ જીરવાતું નથી શું ખવડાવવું પાણી પૂરી જ નકરી ખાવી છે હવે એમાં આ ઘી ક્યાં હજમ થાય વાત ત્યાં આવી અત્યારે તમે જુઓ ને બાબુ એક 50 લાખની દુકાન લઈને દીએ ધંધો કરવાની ન કમાય મારો દીકરો લારી રાતે 10 વાગે ઢળીને આવ્યો અને તમે જુઓ બગડાટી બોલતી હોય ખોટું જ ખાવું બધાને લ્યો મરો કરોડો પતિના દીકરા અહીંયા ગટરું માથે બેઠા બેઠા ખાતા હોય બાપુ સંસ્કાર એમ ન મળે ખોટી વાત છે ઈ થાળી પીર દેશની આબરૂ બાપુ સ્ત્રી શક્તિએ રાખી છે આવી તો બાપુ હવાર સુધી વાતો કરું બેનુએ કેટલા કામ કર્યા ભાઈઓએ એકાદું કામ કર્યું હોય મને કોણ મારે છે કેવા થાય છે કાંઈ તો દેજો હવારે કઈ કર્યું જ નથી રામ જેવો રામ બાપુ સીતા હારે નો ગયો બાકી કરમની ગતિ છે ને એ તો બાપુ કોઈને છોડવાની નથી
આપણે આખી દુનિયા રામ 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 કરે, સીતાજી રામને પરણ્યા, બાપુ આખી જિંદગી મારો દી નો ગયો, કર્મ કેવું છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું, કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ, અત્યારે મોટું નોકરી ગયા, કેવું કર્મ હશે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણચંદ્રમણી બાપુ અહીં બેસ તો મને ભીલ બાણ મારશે ને ખબર ન હોય, બાપુ ભીલે ઠપ કરી નાખ્યા. જીયા એનું કર્મ કેવું. અરે થઈ થાવીને થાય એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, કાલ શું બનવાનું જેને ખબર હોય. ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, કેવું કર્મ હશે. વિચાર કરજો, તમારે મારે વિચારવું પડે ને, કેટલાના બૂસ માર્યા નહીં ભોગવવું પડે. અરે ભોગવવું પડે. રામ કોઈ એમ કહેતું હોય કે ના આપણે નથી ભોગવવાનું, બાપુ યાદી રાખજો, આપણા શબ્દો અમુક બાપુ સપનામાં ન આવે તો મારી ભક્તિમાં ડાઘ લાગે. રામ સાચી વસ્તુ જ આપણે કહેવાની, એટલે જ મને સંતો બોલાવે, મને કે દરબાર તમારે જેવું કોઈ હાસુ કહેતું જ નથી, તો તમે ખોટા હશો. હાસુ જેમ ન કહેવાય, હાસુ હોય હાસુ જ કહેવાય ને. અમે એક જગ્યાએ ગયા હતા, એ બધો ડાયરો દારૂ વાળો જ હતો. એ મને કે દારૂ વિશે ન બોલ, તમે દારૂ વિશે પહેલા બોલીશ, તેમ કહો પ્રોગ્રામ કરું ને હું પીવો છું કરી, મારે જામાં પિત્તળ કાઢવું, કઈ વેરાગ તો કોઈ લાગવાનું નથી. એ કે દારૂ વિશે ગઢિયા બિચારે મને કીધું. એ મને કે અમારા જુવાનિયા બધા થોડાક દારૂના રવાડા બેગ સડી ગયા, દારૂને થોડીક કંઈક વાત કરજો. અને ઓલા જુવાનિયા મને આવીને કીધું, મને કે દારૂ વિશે ન બોલતો, દારૂ વિશે પહેલા બોલી, તમે તાર પીજો ને, હું તો બોલવાનો છું, હું ચા તમને ખબર બંધ કરાવવાનો, તમારા પૈસાનો પીવો પણ પીવાય નહીં. હા એટલી મને ખબર પડે, એટલી તો મારે કહેવું જ પડે ને. ઓલા ડોહાને બિચારાને ખોટું લાગે, પેલા દરબારે દારૂ કઈ કીધું નહીં. હવે બાપુ હકા થઈ ગયા, પાત્રી એ મૂક્યો, મૂકો તમારા છોકરા રોટલા ભેગા થાય, બાકી પીવો તમારે. હા તમને નડવાનું, મને થોડું નડવાનું. બાકી સત્ય વસ્તુ બાપુ સમય આવે ને સમજાય ન જાય તો બાપુ આ ફેરો ફોગટ વિયો જાય. અને બાપુ આ દેહ જેથી થાકે ને તેથી બાપુ રોવા હાટું આંખમાં આહુડાય ને એક લખી લેજો. રા ઈ દીકરાને કાપ્યા પછી ચંગાવતી એમ કે છે કે તમે ઉભા રહ્યો, હું ઈ બાવા પાસે જાઉં છું. બાપુ આ માડી ફરી હો, હણકો કાઢી, વાળ છૂટા મૂકી, હાથમાં કટાર લઈને કીધું, એ બાવા ઉભો રે, તું દીકરા કાપવા નીકળ્યો છો ને ઉભો રે. ઈ કે દીકરો કાપ્યો એનોય વાંધો નથી, ખા નહીં એનોય વાંધો નથી, પણ વાંજ્યા કેમ કે છે એનો ખુલાસો કરતો જા. ઈ કે તમારે એક દીકરો હતો તે તમે કાપી નાખ્યો તો વાંજ્યા નો થઈ ગયા. ઈ બીજી વાર વાંજ્યા કીધા ને બાપુ આમ કટાર ઉપાડી હો, કે મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને, ફાવે ફાડીને બાવા તને દેખાડું, તું શું હજી આ ભારતની આર્ય નારીઓને ઓળખતો નથી. અને આમ કટાર ઉપાડી અને ભગવાન બાપુ બે હાથે બાવડે સોંટી ગયો, બસ કર માં બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. અને પછી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે ચંગાવતી માગો માગો માગો, મોજ આવે માગો. અને તેથી ચંગાવતી કહે છે તું ભિખારી અહીંયાથી આ આવ્યો, તું શું મને દેતો હતો. ભારતની આર્ય નારી અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તારી પાસે હોય તો તું અહીંયાથી આ ધક્કો કર, શું તું મને દેવાનો. ઈ કે ના ના, પણ હું એક ઈશ્વર છું, એક પરમ તત્વ છું, તમને હવે અહીં આવ્યો છું, તમને ખબર પડી છે, જો કાંઈ ન આપું તો મારો આંટો થાય, કાંઈક માગો. ઈ કે શું માગે, આ મેં જે થાળી પીરસી તારી તાકાત છે તું પીરસી એક હદી જનેતા પાસે તું દીકરો કપાય અને દીકરાને રંધાવ અને પછી ખા ને વાંજિયા જેવો સાબકો માર અને પછી તું માગવાનું કે આ તારી તાકાત છે, તું આ થાળી પીરસી એક. અને જો પીરસી કે હોય તારો દીકરો હોય, કાપીને મને સામે દેખાડ. ભગવાન બાપુ અખિલ બ્રહ્માંડનો નાશ મીડો ધ્રુજવા, આ જોગમાયા શું ધારે તો ન કરે. બહુ જયારે કીધું ને કે કાંઈ માગવું નથી, આગળ સમય ખરાબ આવે છે, સમજી જાય આવી પરીક્ષા કરતો નકર કોઈ દીવો નહીં કરે, કાંઈ જોતું નથી, જવા દે. ઈ ભગવતી ઈ આર્ય નારી, એટલા માટે આ બેનુને વંદન કરીને એટલા માટે કહું છું કે તમે શક્તિનો અવતાર છો. અને જે જ્યાં જ્યાં તમારે ચોપડા ખોલીને જોવો અહીંયા જોજો કે તમારો ઇતિહાસ કેવડો છે. પણ ઈ ઇતિહાસને જો ભૂલી જાવ ને, આ મેં કીધું વહુ ને હારો બે ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં છોકરા કેવા થાય. આ સિટીમાં ઈ દી ઉઠ્યો છે ને, અને લગભગ બધા માવતર ઘરડાના ઘરમાં જ છે. 1 એકરમાં બંગલો હોય પણ મારા દીકરા હુતો હુતી બે જ હોય, આપણને એમ રમો દડે. ઓલા અહીંયા બિચારા આશ્રમમાં પડ્યા, પછી એમ કે અમે 15 દી આંટો મારવા જાય, પણ હારા 1 10 ફૂટ જગ્યા દે ને, આવડો મોટો બંગલો છે, નો પતેરા ભાગમાં નથી.